બાબાની માધવ સિટી સોસાયટીમાં ગટર ઉભરાતા સ્થાનિક રહીશો પરેશાન। બનાસકાંઠા જિલ્લાના બાબર વાવ રોડ પર આવેલ માધવ સિટી સોસાયટી પાસે ગટર ઉભરાતા ગટરનું દુર્ગંધ મારતું ગંદુ પાણી સોસાયટીમાં ફરી વળતા સ્થાનિક રહીશો તોબા પોકારી ગયા છે। ઉપરોક્ત વિગત અનુસાર બાબર વાવ રોડ પર આવેલ માધવ સિટી સોસાયટીમાં ગટર લાઈન ઉભરાતા ગટરના ગંદા પાણી સોસાયટીમાં ફરી વળતા સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। મહત્વનું છે કે આજ માધવ સિટી સોસાયટીમાં બનાસકાંઠા સાંસદ તેમજ વાવના ધારાસભ્ય પણ રહે છે, જો બે મોટા રાજકીય આગેવાનો સોસાયટીમાં વસવાટ કરી રહ્યા છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર સુનિલભાઈ ગોકલાણી, બાબર, બનાસકાંઠા। આજ રોજ સવારે 8:30 વાગે બાબર માધવ સિટીની મુલાકાતે આવેલો ત્યારથી આ ગટર લાઈન ઉભરાય છે। ત્યારે 15 જણા અહીંયા ગેટ ઉપર ઊભા હતા। એમણે પણ બધાએ એવું કીધું કે આ ગટર લાઈન ઉભરાય છે, લોકોના સ્વાસ્થ્યની ચેડા થાય છે। અમારા ચોકીદાર તો ઠેક સામે હોસ્પિટલે જઈને બેઠા હતા હોય, બેસી પણ નથી શકતા। આ પરિસ્થિતિ ગામની છે, લોકો અવાજ ઉઠાવી નથી શકતા। લોકોમાં એટલો બધો ગભરાટ છે જેની કોઈ મર્યાદા નથી। વધુમાં ખાસ તો એ છે કે વર્ષે 3 કરોડ રૂપિયાની ટેક્સની આવક હોય, 5-6 કરોડ રૂપિયાની ગ્રાન્ટની આવક હોય, તો વર્ષે 10 કરોડ ને 5 વર્ષના 50 કરોડ રૂપિયાની આવક હોય, છતાં પણ જો ગામનો વિકાસ ના થાય, ખરેખર તો 50 કરોડ અને આયોજનની ગ્રાન્ટો તો અલગ। એ પરિસ્થિતિમાં ખરેખર ગામ અંબાજીની જેમ હોને મઢાઈ ગયું હોય બાબર, પણ એવડો મોટો ભ્રષ્ટાચાર છે જેની કોઈ લિમિટ નથી અને લોકોની સુખાકારી હાથે ચેડા થાય છે। લોકોને 2-2 દિવસે પીવાનું પાણી મળે છે। આ બધી ભ્રષ્ટાચારની વાતો છે, એટલે આને ગામ લોકોએ જાગૃત થઈને સખત વિરોધ કરવાની જરૂર છે। ચોકીદાર આ સોસાયટીમાં હું અહીંયા રહું છું અને વારંવાર આ ગટર ઉભરાવાનો પ્રશ્ન છે। 2-4 દિવસ થાય ને રિપેર કરી જાય છે, પણ વારંવાર ઉભરાય છે। એટલે સત્વરે કાયમી ઉકેલ આવે એવું થાય એવું નગરપાલિકાને અમે કહીએ છીએ, પણ થતું નથી આવું કંઈ। ગામ વડાણા ચોકીદાર અને બેસી તનથી આ ગેટ ગંધમારે છે, આ રહેવું છે। 24 કલાક ચાલુ હોય ગટર ગંધમારે, અમારે સિરક ચોકી કરવી નાકે સિરક બી આવું।